Hello everyone. So I am live today on my page મારા બિઝનેસ પાર્ટનર સાથે અને આજે છે સેટરડે અને હેપી વેલેન્ટાઇન્સ ડે એવરીવન. સો ઇટ્સ સેટરડે ટુડે 11 o'clock PST ટાઈમ થયો છે. And wherever you watching from, please give us a comment, or if you watching replay, please કોમેન્ટમાં જરૂરથી લખજો ક્યાંથી જોઈ રહ્યા છો. સો આજે અમે લાઈવ આવ્યા છીએ મારા પ્લેટફોર્મ પર. મેં ઇન્વાઇટ કર્યા છે અનિલભાઈ અને જિગીશાબેનને. થેન્ક યુ ફોર કમિંગ ઓન માય પેજ એન્ડ accept my invitation. And first of all, congratulations for achieve third milestone. It's big thing. So yes, congratulations again. Thank you. Yes, અમે આજે ક્વેશ્ચન અને આન્સર સાથે આવ્યા છીએ. તો with my amazing business partners, life partner to business partner, grandparents running this business successfully in their retirement, building legacy, building freedom together. So જોઈ શકો છો આ બિઝનેસ કેટલો ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી આપે છે. એઝ અ કપલ આ બિઝનેસ રન કરી રહ્યા છે. ઇટ્સ બિગ થિંગ. લાઈફમાં તો સાથે જ રહે છે પણ બિઝનેસમાં પણ ઓલવેઝ સાથે જ રહે છે. સો we have questions and answer today, guys. Stay with us. So first question is, અનિલભાઈ અને જિજ્ઞાસાબેન, તમે થોડુંક તમારું ઇન્ટ્રોડક્શન આપશો અને why you start this business? હેલો ફ્રેન્ડ્સ, અમારો ઇન્ટ્રોડક્શન આપું એ પહેલાં થેન્ક યુ દિશા to congratulate me, us, right? And it's hard to હજી બી આમ સપના જેવું લાગે છે કે મને થર્ડ માઇલસ્ટોન એચીવ થઈ ગયો છે. પણ જે અમારો ગોલ હતો એ મેં પૂરો કર્યો છે. હું જિગીશા પટેલ અને મારા હસબન્ડ છે અનિલ પટેલ. અમે બંને કેન્ટેકી યુએસએ થી છે અને ઓરિજિનલી અમદાવાદ ગુજરાત ઇન્ડિયાથી, રાઈટ? અમે હું છું એક ડોટર, વાઇફ, મમ અને ગ્રાન્ડ મમ, રાઈટ? અને મારા હસબન્ડ બી એવી રીતના અમે અમારા ઘરમાં 4th જનરેશન ટુગેધર સાથે રહીએ છીએ, રાઈટ? અને અમારું ફેમિલી બહુ હેપી છે. અમે બધા એક જ છત નીચે રહીએ છીએ, તો રાઈટ આમ બોન્ડિંગ ને બધી રીતે અમારું હેપી છે. પણ આ બિઝનેસ ચાલુ કરવાનો અમારો પર્પઝ એટલો હતો કે હું ઘરે હતી, મારી ગ્રાન્ડ ડોટર છે, રાઈટ? તો એના બધા જે ગ્રોથ થતી હોય ને એ બધું મારે છોડવું નહોતું, કેમ કે એ બધું મારા સન માટે મારે છૂટી ગયું છે. એટલે હવે એ બધું પૂરું તો કરવું પડે ને આપણે આપણી લાઈફમાં, રાઈટ? તો હું ઘરે હતી 3 વર્ષથી, પણ મને એવું લાગતું હતું કે હું કંઈક કરવું છે પણ મારે બહાર નથી જવું. ઘરે રહીને જ કંઈક એવી ઓપોર્ચ્યુનિટી મળે, રાઈટ? તો હું એને એક્સેપ્ટ કરીને આગળ વધું. પણ જોતા ઘણી બધી મળી બી ખરી, પણ એ મારા ટાઈમમાં મને સેટ નથી થતી. એટલે પણ એકદમ અચાનક એક વખત અમારા કોચ કૃષ્ણાબેનનો વિડીયો જોયો અને હું ઇન્સ્પાયર થઈ ગઈ, રાઈટ? પછી અમે વધારે સર્ચ કર્યું, એમને મેસેજ બી કર્યો, અમને વેબિનાર મોકલાયો, બધું જોયું. પછી એવું લાગ્યું કે આ પરફેક્ટ બેસે છે મારી ટાઈમ ફ્રીડમ પ્રમાણે, રાઈટ? તો પછી અમે એમાં આગળ વધવાનું વિચાર્યું અને કોચિંગ કોલ બુક કર્યો. કૃષ્ણાબેને અમને બહુ સપોર્ટ કર્યો છે કે કેવી રીતે આપણે એમ કે આગળ જવાનું, રાઈટ? અમને બધું સમજાયું કે આ બિઝનેસ શું છે એ, અને અમે પછી આગળ વધ્યા અને આજે મારા સક્સેસફુલી સાથે મળીને રન કરીએ છીએ. અને યસ, આઈ મસ્ટ સે કે 149 ભરવા જરૂરી છે, કારણ કે વેબિનાર શું છે કે બેઝિક ઇન્ફોર્મેશન તમને આપતો હોય છે કે બિઝનેસ રિયલ છે અને સારા રિયલ પીપલ રન કરે છે. એ પ્રમાણે તમને વેબિનારમાં બેઝિક ઇન્ફોર્મેશન મળતી હોય છે. એટલે મોસ્ટલી પીપલ ક્યાં છે, ત્યાં સ્ટક થઈ જતા હોય છે કે વેબિનાર જોઈને એમને એટલી ઇન્ફોર્મેશન મળતી નથી, એટલે કન્ફ્યુઝ થઈ જાય છે કે આ તો કેવી રીતના ચાલે, આમાં તો કેવી રીતના પૈસા બને, રાઈટ? તો આઈ મસ્ટ સે 149 ભરશો ને તમે તો તમને પૂરેપૂરું આખું મોડલ ખ્યાલ આવશે કે ધીસ બિઝનેસ એ 90% ઓટોમેટેડ પર ચાલે છે અને તમે કેવી રીતના મની અર્ન કરો છો. ને જ્યારે 149 પે કરો છો ને તમે, તો તમને પૂરું મોડલ ખ્યાલ આવશે. પ્લસ એની સાથે 270,000 પીપલની પ્રોફાઇલ તમારી સાથે ફિંગર ટીપમાં ખુલી જશે. તો તમને ખ્યાલ આવશે 6 ફિગર 7 ફિગર જે અર્ન કરે છે એમની પ્રોફાઇલ બી તમારી સામે હશે અને તમને ખ્યાલ આવશે કે સ્ક્રેચથી
કે એ લોકોએ સ્ટાર્ટ કેવી રીતના કર્યું, કેવા પોસ્ટિંગ કર્યા, કેવી રીતના મની અર્ન કર્યા, ક્યારે એ લોકોએ માઇલસ્ટોન અચીવ કર્યા, આ બધું તમને 149 પે કરશો એટલે તમને ખ્યાલ આવશે. પ્લસ મેન્ટર ને કોચ તો ઓલવેઝ તમારી સાથે હોય છે, પ્લસ બિઝનેસ એકાઉન્ટ તમારું ઓપન થઈ જશે. એટલે આ બધું 149 માં તમને બધું જાણવા મળશે. પ્લસ ગુજરાતી કોમેડીનું આખું અલગ પેજ અમે ચાલુ કર્યું છે, જેથી કરીને આપણી ભાષામાં બોલનારા વ્યક્તિ જેને ઇંગ્લિશ ના આવડતું હોય કે ફ્રિકવન્ટલી સોશિયલ મીડિયા યુઝ કરતા ના આવડતું હોય, તો એના માટે એક સરસ હેલ્પ માટે આખું કોમ્યુનિટી પેજ ઓપન કર્યું છે, જેથી કરીને ગુજરાતી પીપલ વધારે ને વધારે હવે આ તરફ આવી રહ્યા છે. તો તમને બી જ્યારે બી ઓપોર્ચ્યુનિટી મળે, ઈચ્છા થાય કરવાની, તો તમે ઓલવેઝ અમને મેસેજ કરી શકો છો. વેબસાઇટ તમારી સામે છે. અને ઓવર ટુ યુ દિશા. Thank you so much. So, really well explained કે સ્ટીલ જિજ્ઞાસાબેન ઘરે છે, એમની ગ્રેન્ડડોટર સાથે રહીને આ બિઝનેસ કરે છે, અને અનિલભાઈ જેઓ પોતાના ફિઝિકલ બિઝનેસ સાથે આ બિઝનેસ કરી રહ્યા છે એમની વાઇફ સાથે સક્સેસફુલી. જેમ એમણે મેન્શન કર્યું કે વેબિનાર જોવા માટે તમે ખાલી અમારી વેબસાઇટ પર રજીસ્ટર કરો અને ત્યાર પછી વેબિનારમાં સમજ ન પડે કે વધારે ઇન્ફોર્મેશન નથી હોતી, તો 149 ઇઝ મસ્ટ ટુ પે ટુ નો હોલ બિઝનેસ મોડેલ. 149 બહુ નાની અમાઉન્ટ છે, સો ડોન્ટ થિંક ટુ મચ ટુ પે 149, રાઈટ? સો મારું ઇન્ટ્રોડક્શન હું આપું. હું દિશા પટેલ છું, યુએસએ ઓરેગનથી, અને હું મારો ફિઝિકલ બિઝનેસ કરું છું અને સાઈડમાં આ બિઝનેસ કરું છું. કારણ કે મારે પણ ફિઝિકલ બિઝનેસ કરું તો છું, પણ સ્ટીલ મારી પાસે ટાઈમ છે, તો મારે એ ટાઈમ એમાં યુઝ કરું કે જે મને સામેથી કંઈક આપી શકે. સો દેટ્સ વાય આઈ સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ. અને આ બિઝનેસમાં મને ટાઈમ ફ્રીડમ અને ફ્લેક્સિબિલિટી મળી રહી છે. સો મારે કોઈક વરી નથી કરવી પડતી કે આઈ હેવ ટુ ફિનિશ વર્ક ઓન ટાઈમ. કોઈ સ્કેડ્યુલ નથી હોતું, હું પોતે સ્કેડ્યુલ બનાવું છું, ત્યારે હું આ બિઝનેસ કરું છું. તો તમે પણ એવું કંઈક થિંક કરતા હો ફ્રીડમ સાથે કંઈક કામની ઓપોર્ચ્યુનિટી લેવામાં, ગ્રેબ કરવામાં, સો ધીસ ઓપોર્ચ્યુનિટી ઇઝ મસ્ટ ટુ ટેક ઇટ. સો યસ, લેટ્સ ગો ટુ સેકન્ડ ક્વેશ્ચન. સો Jigishaben and Anilbhai, when you start this business, do you had a fear that કે I don't know technology, તો આગળ હું કઈ રીતના વધીશ? યા ઓફકોર્સ, કેમ કે આ બધું નવું હતું મારા માટે, રાઈટ? દુનિયા જ નવી હતી, કેમ કે આપણે કોઈ દિવસ, હા અમે ટિકટોક ને ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હતા, પણ ફન માટે, રાઈટ? આપણે ખાલી થોડાક ફન માટે કરતા હોઈએ, પણ લેપટોપ કોઈ દિવસ યુઝ નહોતું કર્યું, આપણે આટલી બધી ટેકનોલોજી યુઝ નથી કરી. તો એના માટે મને એવું તો હતું કે હું કરી શકીશ કે નહીં એમ, પણ મનમાં એક નક્કી કરેલું કે મારે કંઈક નવું કરવું છે, રાઈટ? તો એ બધા ફિયરને અમે પાસ કરતા કરતા આગળ વધ્યા છીએ, અને એમાં મારા હસબન્ડે બહુ સાથ આપ્યો છે. અમે સાથે કરતા હતા. ફિયર તો ઘણો બધો હતો, કારણ કે આપણે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય પોસ્ટિંગ કરવા માટે, રીલ્સ બનાવીએ, કોઈ વેકેશનમાં ગયા હોય, લાઈક ઓકેશનલી, પણ આ રીતના લાઈવ આવીને બોલવાનું ઇઝ કાઇન્ડ ઓફ બિગ ડીલ. હજી અમે 4 મહિના થયા છે, રાઈટ? અને અમે ઇમ્પ્રુવમેન્ટ કરી રહ્યા, હજી બી લર્ન કરીએ છીએ. આ સિસ્ટમમાં છેક સુધી બધા લર્ન કરતા હોય છે. અત્યારે 6 ફિગર કરે છે, એ બી લોકો લર્ન કરે છે, કારણ કે આ સિસ્ટમ એટલી અદ્ભુત છે ને કે ફિયર શરૂઆતમાં બધા ફિયરથી જ ચાલુ થાય છે, પણ જે ફિયરને જીતે છે ને, એક્શન લે છે ને, એ લોકો તરી જાય છે, એ લોકો આગળ નીકળી જાય છે. એટલે મેક શ્યોર કે તમે જ્યારે બી ફિયર હોય તો ફિયરને અવોઇડ કરો અને એક્શન લો. અને તમને સલાહ સૂચન જોઈતો તો અમે ઓલવેઝ તમારી સામે એવરીડે આવીએ છીએ. અમે રિયલ પીપલ છે, તો જ્યારે બી તમને કન્ફ્યુઝિંગ લાગે તો યુ કેન કોલ, મેસેજ. અમે ઓલવેઝ તમારી સાથે છે, એન્ડ યુ નોટ અલોન હિયર. બરાબર? તો અમને બી જ્યારે અમને ડર હતો, અમે કૃષ્ણાબેનને એવરી નાઇટ લાઈક રાત્રે 1-1 વાગે મેસેજ કરતા હતા કે ચાલુ કર્યા પહેલા કે અમે અહીંયા ડર્યા છે, અહીંયા આવું છે. તો અમને ઓલવેઝ ત્યાંથી મોટિવેટ મળે, ઇન્સ્પાયરેશન મળે અને આગળ વધ્યા છે. તો ઓલવેઝ શરૂઆતમાં થોડોક ડર હોય છે, બધાને હોય છે, કારણ કે સોશિયલ મીડિયા છે. પહેલું તો શું સ્કેમ હશે કે નહીં હોય, આપણી આઈડેન્ટિટી સાથે કોઈ ફ્રોડ તો નહીં થાય ને, એવા બધા ક્વેશ્ચન નેચરલ છે, હ્યુમનને આવતા જ હોય અને બધાને આવે. અમે જેટલા બી અત્યારે સિસ્ટમમાં તમે જોઈ રહ્યા છો ને, એ બધાને ક્યાંક ને ક્યાંક ડર હતો જ. તો એ બધું અમે ઓવર કરીને આગળ વધ્યા છે ને આજે સક્સેસફુલી રન કરીએ છીએ. યસ, ઓવર ટુ યુ દિશા. સો યસ, રિયલી અમેઝિંગ. જે એમણે મેન્શન કર્યું છે કે ફિયર તો હતો જ, પણ રાત્રે 1 વાગે 2 વાગે પણ જે અમને કોચ પ્રોવાઈડ કરવામાં આવે છે તેમને ફોન કર્યો છે અને એમણે રિસ્પોન્સ પણ આપ્યો છે
તો એવું કંઈક જોયું છે કોઈક બિઝનેસમાં કે તમે મિડ નાઇટે કોઈને ડિસ્ટર્બ કરી શકો અને તમને આન્સરેબલ થઈ શકે નહીં હોય, રાઈટ? કારણ કે અમારો આ બિઝનેસ જ એ ટાઈપનો છે, બધું ઓટોમેશન પર થાય છે, પ્લસ જે પ્રૂવન સિસ્ટમ આપી છે એના થ્રુ બધું કરીએ છીએ. પણ જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે લર્નિંગ બેઝ પર જ હોઈએ છીએ. વી નીડ ઓલવેઝ સમવન એન્ડ સમવન ફોર સમથિંગ એન્ડ સમથિંગ, અને લર્નિંગ નેવર સ્ટોપ્સ. ઇવન આપણી પોતાની પર્સનલ લાઈફ હોય, પ્રોફેશન્સ હોય, બધી જ જગ્યાએ આપણે લાઈક સ્ટાર્ટ ટુ એન્ડ લર્નિંગ ફિનિશ થતું જ નથી. એવરી ડે કંઈક નવું જ લર્ન કરવા મળે છે કે શીખવા મળે છે, રાઈટ? તો અમારો આ બિઝનેસ પણ એવો જ છે, જે તમને શીખવાડે તો છે, શીખો પણ છો, પણ બધું ઓનલાઈન એક વિડીયો બેઝ દ્વારા જ શીખો છો. Can you hear me, Anilbhai, on Facebook? Yes, I can hear you. અમારા સાઈડથી network. Okay. So yes, જ્યારે ફિયરની વાત આવે ત્યારે મેં સ્ટાર્ટ કર્યો હતો ત્યારે ફિયર મને પણ હતો. ટેકનોલોજી આપણને આવડે છે પણ એટલી બધી નથી આવડતી હોતી. આપણે એટલા બધા પ્રો નથી હોતા ટેકનોલોજીમાં. પ્લસ મારું જે કામ છે તે ઓનલાઈન કરતા આખું ઓપોઝિટ છે, કારણ કે હું ફિઝિકલ બિઝનેસમાં કામ કરું છું. સો આઈ ડોન્ટ નો ઇવન ટેકનોલોજી. પણ જ્યારથી મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારથી ટેકનોલોજીના બધા જ સ્કિલ્સ એવરીડે શીખી રહી છું. સો યસ, ફિયર એ એવું નથી જે તમને રોકે છે કંઈક પણ વસ્તુ કરવા માટે. જ્યારે ફિયર હોય છે ને ત્યારે જ આપણે આગળ વધીએ છીએ કંઈક નવું કરવા માટે. તો okay, it's okay. Let's see if it will be better soon. Come back. Yes. Sorry everyone, network issue છે, ઓનલાઈન છે, સો કોઈક વાર વેધરના કારણે પણ નેટવર્ક ઇશ્યુ થાય છે. સોરી અબાઉટ ધેટ. સો યસ, ફિયર જે હોય છે ને તમને આગળ વધવામાં હેલ્પ વધારે કરે છે, કારણ કે ફિયર નહીં હોય તો આપણે કંઈક નવું વિચારીએ જ નહીં. જ્યારે કંઈક નવું વિચારીએ છીએ, કંઈક સ્ટાર્ટ આઉટ કરવાનું, ત્યારે જ ફિયર આવે છે અને એ જ ફિયર આગળ પણ લઈ જાય છે. સો યસ, લેટ્સ go with another question. So have you ever feel, Anilbhai, કે it's too late, કે આ એજે મારાથી આ ન થશે, બીકોઝ ઓલરેડી ફિઝિકલ બિઝનેસ છે અને ગ્રેન્ડ ડોટરની રિસ્પોન્સિબિલિટી પણ છે, સો મારી પાસે ટાઈમ ન હશે? તમને એવો કોઈક વિચાર આવ્યો છે કોઈક વાર? Yes, sorry, video નથી આવતો પણ અમારો અવાજ આવશે તમને, right? નો, અવાજ પણ નથી આવતો ફેસબુકમાં. તમારો ઇશ્યુ નથી, આઈ થિંક અમારા ત્યાંથી છે. ઓકે. Sorry guys, give us second here, network issue છે. ટિકટોકમાં સંભળાય છે પણ ફેસબુકમાં પ્રોબ્લેમ થાય છે. ટિકટોકમાં આવે છે? યસ, ટિકટોકમાં આવે છે. Okay, let's talk. We continue. Okay. Yeah, go ahead. Alright. So અમે 50 plus ના છે, right? તો definitely like certain time જ્યારે અમે ચાલુ કરવાના હતા ને, તો જ્યારે મારા વાઈફની ઈચ્છા હતી કે અમારે આ કરવું, તો જ્યારે અમે બધાને ખ્યાલ આવ્યો ને, તો બધા પોસ્ટ જોવા લાગ્યા, તો બધાના ઘણા બધાના મેસેજ બી આવ્યા કે આ તમે શું કર્યું, 50 વર્ષની ઉંમરે તમારે આ બધું ક્યાં જરૂર હતી, રાઈટ, કરવાની? અને બધું તમારી લાઈફમાં બધું બરાબર તો છે, બિઝનેસ છે, ઘરે તમારી ગ્રેન્ડ બેબી છે, તો પણ અમારું બીજી સામે એવું માનવું હતું કે મારે બી ઘરે, કારણ કે 3 વર્ષથી ઘરે હતી, રાઈટ, જોબ નથી કરતી, બ્રેક લીધો હતો કામમાંથી, અને પછી બેબી હતી એટલે એને બહાર જોબે જવું નહીં હતું. તો પોતાની આઈડેન્ટિટી માટે એને મારે કંઈક કરવું છે, રાઈટ? તો એટલે પછી મેં મને આ ઓપોર્ચ્યુનિટી મળી અને અમે ગ્રેબ કરી. પણ મને એવું કોઈ દિવસ થયું નથી. એવરી ડે લર્ન સમથિંગ, રાઈટ? તો હું ઓલવેઝ લર્ન કરવામાં એક્સપર્ટ છું. મને કંઈ બી નવું જાણવા મળે ને તો હું એને તરત ગ્રેબ કરી લઉં છું. તો એવો ફિયર નતો કે આ ઉંમરે હું ચાલુ કરીશ તો કરી શકીશ
મારે કરવું છે એટલે હું કરીને જ રહીશ એવું મારો સ્ટ્રોંગ નિર્ણય હતો, રાઈટ? અને અમે આગળ વધ્યા. અને આ સિસ્ટમ એવું નથી 50 પ્લસ, પણ આ તો આપણે ચલો ગુજરાતી છે, પણ તમે આ સિસ્ટમમાં આવશો તો તમને ખ્યાલ આવશે 60 પ્લસ 70 પ્લસ ના પણ બિઝનેસ કરી રહ્યા છે અને સક્સેસફુલી કરી રહ્યા છે અને એ લોકો બી 6 to 7 ફિગર અર્ન બી કરી રહ્યા છે. તો આ તો તમે ક્યારે આવશે? જ્યારે તમે આમાં આવશો 149 ભરશો તો તમને ખ્યાલ આવશે. એટલે 50 તો કશું ઉંમર નથી, એ તો નંબર જ છે ખાલી. શીખવા માટે અને કરવા માટે ગમે ત્યારે તમે અહીંયા આવી શકો છો, શીખી શકો છો. આખી કોમેડી તમારી સાથે છે. યુ નોટ અલોન. What do you Disha? Sorry for network issue, guys. Yeah, sorry guys for network issue. So yes, as they mentioned કે 50s ની એજ છે તો પણ કરી રહ્યા છે સક્સેસફુલી, કારણ કે જિગીશાબેન ઘરે છતાં છેલ્લા 3 વર્ષથી તો એમણે સ્ક્રોલિંગ કરતા કરતા આ ઓપોર્ચ્યુનિટી જોઈ હતી અને એમણે ગ્રેપ પણ કરી હતી, કારણ કે શી વોન્ટ્સ ટુ ડુ સમથિંગ. એમણે પણ કંઈક કરવું હતું ઘરે રહીને, ઘરે બેસીને. તો આ ઓપોર્ચ્યુનિટી એમને બેસ્ટ લાગી અને એમણે ગ્રેપ કરી. ખાલી કે મ્યુટ ફેસબુકમાં મ્યુટ કરી દો તમારું. હા, એટલે એકો સાઉન્ડ બંધ થઈ જાય. ઓકે, થેન્ક યુ. સો યસ, એના અનિલભાઈ એમના ફિઝિકલ બિઝનેસ સાથે સાથે આ બિઝનેસ જિગીશાબેન સાથે કરી રહ્યા છે, રાઈટ? તો એઝ અ 50s કે એજ, કોઈ એજ વિચારતા હો કે આ એજ અમે ન કરી શકશું, અમારા બિઝનેસમાં એવું કંઈ જ નથી. કોઈક એજ રિસ્ટ્રિક્શન નથી, કોઈક લેંગ્વેજ બેરિયર નથી. ઇંગ્લિશ ન આવડતું હોય તો પણ અમે અમારી લેંગ્વેજમાં કરીએ છીએ આ બિઝનેસ. અને મારી વાત કરું તો લાઈક મારે કંઈક સાઈડ પર કરવું જ હતું. મને એવું ફીલ હતું કે લાઈક આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. હું જે અત્યારે કરી રહી છું એના કરતાં ડિફરન્ટ, અને મારી ટાઈમ ફ્રીડમ અને મારા કમ્ફર્ટ ઝોનમાં રહીને. સો જ્યારે મેં આ ઓપોર્ચ્યુનિટી જોઈ હતી ત્યારે મને પણ એવું થયું હતું કે આટલા બધા પીપલ પ્લસ ગુજરાતી પીપલ કરી રહ્યા છે સક્સેસફુલી, અને ઓન ડેઇલી બેઝ કંઈક ને કંઈક નવા માઇલસ્ટોન અચીવ કરી રહ્યા છે. તો એવું તો કંઈક તો હશે ને કે આટલી બધું આગળ ચાલી રહ્યો છે આ બિઝનેસ. એટલા માટે મેં પણ આ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી હતી કે આઈ હેવ રિસ્પોન્સિબિલિટી ઓફ માય કિડ્સની રિસ્પોન્સિબિલિટી છે, ઘરની રિસ્પોન્સિબિલિટી હોય છે એઝ અ વુમન. સો એની સાથે સાથે કંઈક કરી શકું તે મને આ બિઝનેસમાં દેખાયું હતું. તો મારો બીજો ક્વેશ્ચન છે, સો isn't this only for young people, Anilbhai? No, this is for everybody. મેં જે કીધું આગળ તમને કે એ જે નંબર જ છે, શીખવા માટે કોઈ ઉંમર હોતી નથી. ક્યારે પણ તમે કરી શકો છો. બસ તમારો વાય એ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ. શેના માટે તમારે ચાલુ કરવું છે, રાઈટ? અમારી ગણતરી હતી કે મારી વાઈફનો વાય જુદો હતો, મારો વાય જુદો હતો. વાઈફને એવું હતું કે ઘરે રહીને ગ્રાન્ડ બેબી સાથે એને એન્જોય કરવું હતું અને સાથે પોતાની આઈડેન્ટિટી માટે એવું કંઈક કરવું હતું જેના હિસાબે એ એક્ટિવ રહી શકે, ઇન્કમ બી કરી શકે અને ઘરમાં એનું પોતાનું આઈડેન્ટિટીને રીતે પોતાનું પ્રોફેશનલ બી ચલાવી શકે, રાઈટ? અને મારો વાય એ રીતે હતો કે મારે બિઝનેસના આવર બી ઓછા કરવા હતા અને હવે રિટાયરમેન્ટની એજ નજીક આવી રહી છે, રાઈટ? 10 એવું વિચાર્યું કે વર્ષમાં આવે પેલા એવું કંઈક આપણો ગોલ બનાવીએ કે જેમાં આપણી અર્નિંગ સેફ હોય અને આપણી એની સાથે વેકેશન તો યસ. તો જે રીતના મેં કીધું એ રીતના કે એ જે નંબર જ છે અને અમારે બંનેનો વાય જુદો હતો. એને ઘરે રહેવું હતું, આઈ રિપીટ અગેન કે એને ઘરે રહેવું હતું જિગીશાને, રાઈટ? કે બેબી સાથે એને જે અમારા સન સાથે અમે ટાઈમ સ્પેન્ડ નથી કરી શકે અમારી યંગ એજમાં, એ ટાઈમ એને પાછો જીવવો હતો. તો હવે ગ્રાન્ડ બેબી સાથે એ જ વસ્તુ, કારણ કે અમે અમારા સનથી 7 વર્ષ દૂર રહ્યા છે. જ્યારે અર્લી અમે એ ફલ્લા આવ્યા હતા ને તો અમારો બાબો અમારી સાથે નહીં હતો, અમારા ઇનલોઝ સાથે રહેતો હતો ને અમે કામ કરતા હતા ફૂલ ટાઈમ જોબ. તો એ બધું જે મિસ થઈ છે ને એ બધું ફરીથી જીવવું હતું અને સાથે સાથે પોતાનું પ્રોફેશન બી ચાલુ રાખવું હતું જેથી કરીને અર્નિંગ કરી શકે જિગીશા. અને મારો ગોલ એ હતો કે 60 પહેલા આપણે એવું આપણું એસ્ટાબ્લિશ રેડી કરીએ કે જેથી કરીને આપણે વધારે ટાઈમમાં વેકેશન કરી શકીએ, ફરી શકીએ, ફેમિલી સાથે રહી શકીએ અને ઇન્કમ માટે ફાઇનાન્શિયલી આપણને સ્ટ્રગલ ના પડે.
તો મેન અમારો વાય એ હતો ને એના માટે કામ કરીએ છીએ અને અમે ફક્ત 4 મહિનામાં 5.5K અર્નિંગ સાથે અમે થર્ડ માઇલસ્ટોન એચીવ કર્યો છે. અને એકચ્યુઅલી આ બહુ પ્રાઉડ કહેવાય, કારણ કે અમારી કોમ્યુનિટીમાં એવું કહેવાય છે કે શરૂઆતનું જે પહેલું પગથિયું હોય ને એ બહુ હાર્ડ હોય છે, કારણ કે એ તમારો ટ્રેનિંગ પીરિયડ ચાલતો હોય છે પહેલા 2-3 મહિના સુધી, રાઈટ? તો એ ટાઈમે તમારો બિઝનેસ બી ગ્રો થયો અને તમે માઇલસ્ટોન બી એચીવ કરો છો આટલા શોર્ટર પીરિયડમાં, તો વિચ ઇઝ મોર પ્રાઉડ. અને જ્યારે અમારું થર્સડે અમારા કોચે એનાઉન્સ કર્યું ને કે થર્ડ માઇલસ્ટોન તમારો એચીવ થયો છે, રાઈટ? તો નેક્સ્ટ ડે ફ્રાઈડે, ઇવન યસ્ટરડે, અમને એવું ફીલ થયું કે અમે સેલિબ્રિટી છે. એવરી 3 પોસ્ટે અમારી પોસ્ટ હતી. અને થેન્ક યુ ફોર કોમ્યુનિટી. એના માટે અગેન એન્ડ અગેન અમે થેન્ક યુ કહીએ છીએ બધા અમારા પાર્ટનર્સને, કોમ્યુનિટીને, કે અમને એટલું બધું એમને કોંગ્રેચ્યુલેટ કર્યું છે કે હજી વધારે મહેનત કરવાનું મન થાય છે. રોજના અમે 1.5-2 કલાક તો કરીએ જ છે, પણ એવું થાય કે હજી વધારે કરીને જલ્દીથી હજી બી અમે લેવલ અપ કરીએ ફટાફટ. તો યસ ગાઈઝ, ધીસ ઇઝ એજ ઇઝ અ નંબર. આમાં ગ્રોથ કરવા માટે કોઈ નંબર નથી હોતો. તો અહીંયા ફાઇનાન્સ ફ્રીડમ છે અને ટાઈમ ફ્રીડમ મળે છે. તો એના માટે કંઈ બી ઇમ્પોસિબલ નથી. ઓવર ટુ યુ દિશા. અમેઝિંગ, રિયલી નાઇસ એક્સપ્લેન. જેમ એમણે કહ્યું કે એજનું કોઈ એજ રિસ્ટ્રિક્શન કોઈ જ નથી આ બિઝનેસ કરવા માટે. પ્લસ એમના હજુ 4 મહિના જ થયા છે આ બિઝનેસ સ્ટાર્ટ કરીને, અને એમણે થર્ડ માઇલસ્ટોન અચીવ કરી લીધો છે ઓલરેડી. હજુ ટ્રેનિંગમાં જ છે, પણ એમની સક્સેસ આગળ વધી રહી છે. સો દેટ ઇઝ મેઇન થિંગ. સો જ્યારે આઈ થિંક તમારે ટિકટોકમાં મ્યુટ કરવું પડશે. ઓકે ઓકે, નાવ ઇટ્સ ગુડ. સો યસ, જેમ એમની જર્ની છે, કે જેમ એમની રિસ્પોન્સિબિલિટી છે ફિઝિકલ બિઝનેસની પ્લસ ગ્રેન્ડ ડોટરની, એ તો 24 અવર્સનું કામ હોય છે, રાઈટ જિગીશાબેન? એની સાથે સાથે આ કામ કરી રહ્યા છે, તો તમે પણ કરી શકો. એવું કંઈ જ નથી કે યંગ પીપલ જ કરી શકે છે. અમારો આ બિઝનેસ 50s, 60s, 70s એજના પણ કરી રહ્યા છે, અમારી કોમ્યુનિટીમાં છે. તો તમારી ભાષામાં કરવાનું છે, તમારા ટાઈમે કરવાનું છે. A to Z બધી જ ફ્રીડમ મળે છે તમને આ બિઝનેસમાં. અને જેમ એમણે મેન્શન કર્યું કે જિગીશાબેન જ્યારે સ્ટાર્ટ કર્યો હતો, થોડોક ફિયર તો હતો, બધાને જ હોય છે, મને ખુદને પણ હતો, પણ એ ફિયર સાથે જ તમે આગળ વધી શકો છો, રાઈટ? અને જેમ એમણે મેન્શન કર્યું કે એમના ફેમિલી સાથે રહે છે, ફેમિલી સાથે રહીને કરે છે. જેમ એમણે ટાઈમ એમના પોતાના સન સાથે વેસ્ટ કર્યો હતો કે રહેવાનો ટાઈમ ન મળ્યો હતો, એ ઓપોર્ચ્યુનિટી ન મળી હતી, તો એ ઓપોર્ચ્યુનિટી અત્યારે મળી રહી છે એમના ગ્રાન્ડ કિડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની. તો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓર તમે ઇવન લાઈક તમારી પાસે બેબી હો, તમે બહાર કામ કરવા ન જઈ શકતા હો, તો આ જે બિઝનેસ છે, તમે તમારા બેબીને પણ ટાઈમ આપી શકો છો, અને સાથે તમારું કામ પણ સાઈડમાં ચાલુ રહે છે. તો તમારી આઈડેન્ટિટી રહે છે, ખોવાઈ નહીં જતી. એના માટે આ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો, કારણ કે અત્યારનો ટાઈમ એવો છે કે તમે ઈધર કંઈ કામ નથી કરી રહ્યા હો, ઘરે જ બેસી રહ્યા હો છો, રાઈટ? ઘરે રહેવું પડે છે ફોર સમ રીઝન. સો વી ફીલ કે આપણે લાઈક વી ડોન્ટ હેવ લાઈક વર્ક ઓર વી મિસ્ડ અવર આઈડેન્ટિટી. સો આ એક બિઝનેસ એવો છે જે ઘરે બેસીને તમારી આઈડેન્ટિટી બનાવી શકે અને તમારા ફેમિલી કમ્ફર્ટ ઝોનમાં રહીને કરી શકો. તો આઈ થિંક મારે એક ક્વેશ્ચન પૂછવો છે હજી, કે લાઈક એઝ અ કપલ તમે બિઝનેસ કરી રહ્યા છો, તો લાઈક તમને એવું શું ઇન્સ્પાયર કર્યું, એવી તો શું ઇન્સ્પાયર થયા આ બિઝનેસથી કે એવું વિચાર્યું કે આ બિઝનેસ આપણે એઝ અ કપલ કરીએ, એકલા ન કરીએ? અને લાઈક ગો હેડ. યસ, એના માટે હું કહીશ. એકચ્યુઅલી આ બિઝનેસ અમે જ્યારે ફર્સ્ટ ટાઈમ જિગીશા સ્ક્રોલ કરતા જોતી ને, તો એને પછી આ સેવ કર્યો વિડીયો, અને પછી મને બતાવ્યો કે ભાઈ આ બિઝનેસ છે ને, હું મારે થોડું આના વિશે વધારે જાણવું છે અને હું કરું એમ. તો મેં કીધું તું રેડી છે બધું કરવા માટે? સોશિયલ મીડિયા આપણે વાપરતા, ને હું વાપરતો, અમે બંને સાથે વાપરતા, પણ મોસ્ટ ઓફ ધ પાર્ટ હું વધારે યુઝ કરતો હતો અને એને એટલું બધું યુઝ કરેલું નહીં હતું. એની આઈડી બી હું જ વાપરતો હતો. તો મેં કીધું તને ફાવશે એમ? તો ક્યાં હું કરીશ, કારણ કે મારી પાસે ફૂલ ટાઈમ છે, ઘરે રહેવું છે, બહાર જવું નથી, ઇન્કમ બી કરવી હતી, પોતાની આઈડેન્ટિટી બનાવી હતી, વગેરે વગેરે, રાઈટ? પછી જ્યારે અમે ક્રિષ્ના સાથે વાત કરી ને,
તો અમને એકચ્યુઅલી આઈડિયા આપ્યો છે કમાર કોચે કે તમે બંને સાથે, કારણ કે એમની અમે અમારી પ્રોફાઇલ જોઈ, અમારા બંનેના વિડીયોઝ, ફોટાસ બધું જોયું, એટલે કે તમે બંને સાથે કરશો તો આમાં ગ્રોથ જલ્દી કરશો. અને આપણી કોમ્યુનિટીમાં એઝ અ કપલ કરવાવાળા બહુ જ ઓછા છે, લગભગ નહીં બરાબર છે. તો તમે કરશો ને તો એક આઈડલ એક્ઝામ્પલ જશે આપણી કોમ્યુનિટી માટે. આપણા બધા જે મેન્સ કપલ્સ બધા જે છે કરવા માગે છે એ નથી કરી શકતા, સમહાવ કોઈ ફિયર છે, યા તો પછી એ વધારે ફિમેલ્સને કોમ્યુનિટીમાં જોઈને એ લોકો પુશબેક કરે છે કે હું ફિમેલ સાથે મને નહીં ફાવે, કે હું ના કરી શકું, કે એમની પોતાને એક ટાઈપનો કોન્ફિડન્સ ના આવે કે બધી લેડીઝો વચ્ચે હું કેવી રીતના મેનેજ કરીશ એમ. તો બધા અમુક ટાઈમે શરમાતા બી હોય, રાઈટ? ઘણી વાર એવું બી હોય કે શરમ આવતી હોય કે નહીં ફાવે મને એમ. તો એ બધાને ચેલેન્જ આપવા માટે, એક મેસેજ આપવા માટે મને કૃષ્ણાબેને એકચ્યુઅલી આઈડિયા આપ્યો છે કે તમે સાથે કરો અને તમે કરી શકશો. તો અમે ત્યાંથી અમને પુશબેક મળ્યું કે ચલો કરીએ તો હવે સાથે જ કરીએ. વિડીયોઝના 1 કે 2 કલાક જ આપવાના છે તો મેનેજ કરી લઈશું. તો જે અમે રાત્રે મૂવીમાં, અમે રોજ રાત્રે મૂવી જોતા હતા, મૂવીનો અમને બહુ શોખ હતો, તો મૂવી જોતા હતા એ ટાઈમ અમે અત્યારે અર્નિંગમાં કરીએ છીએ. જે રોજ અમે 1.5-2 કલાક એક મૂવી 2-3 દિવસ ચલાવતા હતા, અને એવરીડે નાઇટ બિફોર નાઇટ બેડ અમે 1.5 કલાક મૂવી એવરીડે જોતા હતા. તો એ જ ટાઈમનો અમે આજે અર્નિંગ માટે ઉપયોગ કરીએ છીએ. હવે મૂવી નથી જોતા, અને એની જ જગ્યાએ અમે પોસ્ટિંગ, મેસેજ કરીએ છીએ. અમારા જે બધા ફોલોવર્સના કોઈ ક્વેશ્ચન આવ્યા હોય તો એ બધું અમે રોજ રાત્રે 1-1.5 કલાક બેસીને આ બધું કરીએ છીએ અને અર્નિંગ કરીએ છીએ. અને 4 મહિનામાં જ રિઝલ્ટ તમારી સામે છે. અમે સાથે રહીને બધાને ઇન્ક્વાયરી જો આવતી હોય ને એમને અમે આન્સર બી સાથે રહીને જ કરીએ છીએ, કે જેથી આપણે પીપલ સાથે કનેક્ટ બી થઈ શકીએ, રાઈટ? એમને ટ્રસ્ટ બિલ્ડ થાય. અને બસ અમારું સક્સેસ આજે દેખાય છે. અમે કન્ટિન્યુઅલી જે દિવસથી અમે ચાલુ કર્યું છે ને આ બિઝનેસ, એ દિવસથી અમે કન્સિસ્ટન્સી જાળવી રાખી છે અમારા કામની, રાઈટ? તો એનાથી જ અમને સક્સેસ મળી છે. ઓવર ટુ યુ દિશા. અમેઝિંગ. જે તમે કપલમાં કરી રહ્યા છો ને, ઇટ્સ રિયલી અમેઝિંગ. કારણ કે લાઈક વી ફીલ સો લાઈક પ્રાઉડ કે લાઈક એઝ અ વાઈફ આપણે કંઈક જોયું છે અને હસબન્ડને બતાવ્યું અને હી સપોર્ટિંગ. જ્યારે મેં સ્ટાર્ટ કર્યો હતો ને ત્યારે લાઈક મેં વેબિનાર જોયો હતો, 149 પર પે કરી દીધા હતા વિધાઉટ આસ્કિંગ માય હસબન્ડ, બિકોઝ મને એટલી ખબર હતી કે બિઝનેસ લેજિટ છે. સો મારે પાસે એવા કોઈ ડાઉટ ન હતા કે સ્કેમ છે કે બીજું ગમે તે કંઈ. પણ જ્યારે મેં વિચાર્યું ને કે હા મારે હવે જમ્પ થવું છે આ બિઝનેસમાં ને કરવું છે, આઈ ટોક ટુ માય હસબન્ડ. મારા હસબન્ડ સાથે વાત કરી. પહેલો ક્વેશ્ચન એમનો એ હતો, સોશિયલ મીડિયા કોઈક ઇટ્સ અ સ્કિલ, એ તો તું શીખી લેશે, પણ આ બિઝનેસ રિયલ છે, સાચો છે, તને ખબર છે કંઈક સ્કેમ થયું તો શું તારા કાર્ડ સાથે, તારી ઇન્ફોર્મેશન સાથે, રાઈટ? બધા જ હસબન્ડનો પહેલો ક્વેશ્ચન આ હોય છે. પણ અનિલભાઈ, યુ આર લાઈક સો અમેઝિંગ. તમે તમારી વાઈફને સપોર્ટ કર્યો વિધાઉટ એની ડાઉટ્સ કે તારાથી થશે કે તને આવડતું નથી. બધાને હોય છે. ઘણી વાર પીપલ લાઈક ઘણી ઇન્ક્વાયરી આવે છે આપણને, તો એઝ અ વુમન આપણે કંઈક સ્ટાર્ટ આઉટ કરવા માંગીએ છીએ આપણા કમ્ફર્ટ ઝોનમાંથી, રાઈટ? બહાર જઈને ન કરવું પડે. તો એમાં શું થાય છે ને, મોસ્ટલી ટાઈમ ફેમિલી સપોર્ટ નથી મળતો, હસબન્ડ્સનો સપોર્ટ નથી મળતો, કારણ કે ડાઉટ્સ હોય છે. જ્યારે આપણે ફિઝિકલ બિઝનેસ અનિલભાઈ કરી રહ્યા છે, સેમ થિંગ હોય છે ને, એમાં આપણી પાસે પીપલ આવે છે, આમાં આપણે ઓનલાઈન આવે છે. ઓફલાઈનમાં પીપલ આપણી પાસે સામેથી ચાલીને આવે છે, જ્યારે ઓનલાઈનમાં પણ આવે જ છે પણ દેખાતા નથી, ઓનલાઈન આવે છે. તો વોટ્સ રોંગ? ઓફલાઈન બિઝનેસ અને ઓનલાઈન બિઝનેસ કરવા માટે આટલા બધા ડાઉટ શા માટે હોય છે? પ્લસ એવરીડે અમે બધા લાઈવ જઈએ છીએ અને તમને દેખાઈ રહ્યા છીએ કે આટલા બધા પીપલ કરી રહ્યા છે. તો કોઈ સ્કેમ નથી. સ્કેમ હોય તો એવરીડે શા માટે આવીએ ટાઈમ વેસ્ટ કરવા માટે? અમારી પાસે પણ બધા પાસે પોતપોતાનું કામ છે કરવા માટે, રાઈટ? એઝ અનિલભાઈ સેડ કે એવરીડે મૂવી જોઈ છે તેઓ, તો એ જ મૂવીનો ટાઈમ આ બિઝનેસમાં કન્વર્ટ કરીને બિઝનેસ બિલ્ડ કરી રહ્યા છે. તો તમે પણ કંઈક એવું જ કરતા હો કે સોશિયલ મીડિયા પર ટાઈમ તમારો જઈ રહ્યો છે વધારે, 2 કલાક 3 કલાક, તો એ જ સોશિયલ મીડિયા પર રહીને આપણે આ બિઝનેસ ચાલુ કરવાનો છે. કારણ કે આ બિઝનેસ જે છે લેગેસી છે. ફિઝિકલ બિઝનેસ અમારો છે, અનિલભાઈનો છે, લેગેસી છે, રાઈટ? પાસ ઓન કરી શકો છો. તો આ ઓનલાઈન બિઝનેસ પણ સેમ ઓપોર્ચ્યુનિટી આપે છે. એક લેગેસી છે, તમારા કિડ્સને ફ્યુચરમાં પાસ ઓન કરી શકો છો. કોઈક જોબ નથી, તમે લેગેસી ક્રિએટ કરી રહ્યા છો. તો
તો સોશિયલ મીડિયા અત્યારના ટાઈમમાં ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ, કારણ કે બધું જ ઓનલાઈન થાય છે. અડધી ઉપર વસ્તુ આપણને ખબર નથી હોતી કે આવડતી નથી હોતી. પણ અમારા આ ઓનલાઈન બિઝનેસમાં અમારી એક જ સિસ્ટમ છે, એવરી વન્સ ફોલો વન સિસ્ટમ, એમાં કોઈ ફેરફાર હોતા નથી. અને એ જ સિસ્ટમ ફોલો કરીને અમે બધા કામ કરીએ છીએ અને આગળ વધીએ છીએ. સો જેમ એમણે મેન્શન કર્યું કે 4 જ મહિનામાં એમણે 3rd માઇલસ્ટોન અચીવ કરી લીધો છે. ઇટ્સ સરપ્રાઈઝ. આપણને કેટલું પ્રાઉડ થાય છે ને કે લાઈક હજી સ્ટાર્ટ કર્યો, હજી ટ્રેનિંગ નથી ફિનિશ થઈ, પણ સ્ટીલ 5.5 અર્ન કરી લીધા છે 4 જ મહિનામાં. સો થિંક કરો કે દેર ઇઝ સમથિંગ ઇન ધીસ બિઝનેસ જે તમે મિસ કરી રહ્યા છો. જો તમે વિચારતા હો કે લાઈક 45 કે 50ની એજ થઈ ગઈ હોય, આપણને ટેકનોલોજી નહીં આવડશે કે કંઈ સમજ નહીં પડશે, તો એના માટે યુ ડોન્ટ હેવ ટુ વરીડ અબાઉટ ઇટ. તમારી પાસે આખી ગુજરાતી કોમ્યુનિટી જે તમારી લેંગ્વેજમાં આપી છે. અમારી સિસ્ટમ છે હિન્દીમાં પણ અવેલેબલ છે, ગુજરાતીમાં પણ વેબિનાર્સ થાય છે, ગુજરાતી પણ જોઈ શકો છો. સો નહીં આવડવાનો જે ક્વેશ્ચન છે એ તો આવતો જ નથી, કારણ કે આખી કોમ્યુનિટી ગુજરાતી છે, ગુજરાતીમાં કામ કરીએ છીએ. પ્લસ જ્યારે બી ઓપોર્ચ્યુનિટી મળતી હોય, રાઈટ, કે ગુજરાતી પીપલ સાથે જ કામ કરવાનું છે ફોરેન કન્ટ્રીમાં રહીને. તો આઈ ડોન્ટ થિંક સો કે આવી ઓપોર્ચ્યુનિટીનો લાભ આપણે લેવો નહીં જોઈએ, કારણ કે આપણે લાઈક આપણા જેવા જ માણસ છે આપણી સામે, એની સાથે જ કામ કરવાનું છે. તો કેટલું કમ્ફર્ટેબલ ફીલ થાય છે ને આપણને. તો સેમ થિંગ એઝ અ અનિલભાઈ જેમ કહ્યું કે જિગીશાબેનને કહ્યું હતું કે ટેકનોલોજી વાપરતા નથી, કઈ રીતના કરશે, પણ એ શીખવા માટે અમારી પ્રુવન સિસ્ટમ છે. એઝ અ કપલ કરી રહ્યા છીએ. ઇટ્સ રિયલી અમેઝિંગ આઈ થિંક. કારણ કે આપણે કંઈક ઘરે તો આપણે ઘરમાં કે કંઈક પણ બારે ફરવા પણ જઈએ, હસબન્ડ સાથે જઈએ છીએ, રાઈટ, ત્યારે આપણે આપણા કામ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. કે જ્યારે આપણા વર્ક પ્લેસ પર એમ્પ્લોય નહીં હોય તો તમારે તમારી એક ટ્રીપ મિસ કરવી પડે છે, કે તમારો આવર્સ જે બહાર જવાના છે એ પણ મિસ થતા હોય છે. તો આ બિઝનેસમાં બંને સાથે કરી રહ્યા છે. નો વન હેઝ ટુ મિસ એનીથિંગ. બંને સાથે જ્યાં જાય ત્યાં બિઝનેસ સાથે જ રહે છે, કારણ કે એક ફોન જ જોઈએ છે અને ઇન્ટરનેટ બીજું કંઈ જોઈતું જ નથી. પ્લસ ગ્રેન્ડ ડોટર છે, એમની ટેક કેર કરતા કરે છે. 24 hour રિસ્પોન્સિબિલિટી નેવર એન્ડ, રાઈટ. યા તો થિંક કરો કે તેઓ કરી રહ્યા છે આ, તો તમે કેમ ન કરી શકો. અને લાઈક આજે એક ક્વેશ્ચન છે મારી પાસે. લાઈક તમે જ્યારે આ લાઈક બિઝનેસ જોયો ત્યારે તમને એવું કંઈક લાગ્યું કે આ જર્ની કંઈ સ્પેશિયલ બની શકે મારા માટે ફ્યુચરમાં, તો એ જોઈને સ્ટાર્ટ કર્યો કે જસ્ટ બીકોઝ જિગીશાબેને સ્ટાર્ટ કરવો હતો, કંઈક કરવું હતું એટલા માટે? ના, આ બિઝનેસમાં અમે એટલું તો ફાઇન્ડ આઉટ કર્યું હતું કે આ લેગેસી તો છે, સાથે સાથે આપણને ક્યાં સુધી લઈ જશે ને એ બી અમે થિંક કર્યું હતું, રાઈટ, કે અમારે એ જગ્યાએ પહોંચવું છે. તો બસ એ સ્ટ્રોંગ માઇન્ડસેટ સાથે અમે આ બિઝનેસ ચાલુ કર્યો. અને અમારા હસબન્ડ બી એ રીતે જ, એમ કે એમનું બી જોવાની જે છે એમના અનુભવથી, રાઈટ, તો એમને બી એવું જ થિંક કર્યું હતું કે આ બિઝનેસ અમને ક્યાં સુધી લઈ જશે અને અમને કેટલી ઓપોર્ચ્યુનિટી બી અપાવશે. કારણ કે મેં બીજું બધું વધારે અમે જ્યારે બિફોર અમે એન્ટર થયા ને, તો જ્યારે 140 પે કર્યા, જ્યારે અમને કોમિટીનું મોડલ સમજ પડી, બીજા બધાની પ્રોફાઇલ્સ અમે ચેક કરી, રાઈટ, બધા આપણી 270,000 પ્લસ પીપલ છે, તો બધાનું સક્સેસ જોઈ. મેં કીધું જો આટલા બધા લોકો કોમિટીમાં છે, આટલા બધા સક્સેસફુલી અર્ન કરે છે, તો ડેફિનેટલી આમાં કંઈક છોડવા જેવું તો છે જ નહીં. કંઈ નહીં તો કંઈક તો આપણને મળશે જ આમાં. નુકસાન કરવાનું તો કંઈ છે જ નહીં. એટલે રિયલ બિઝનેસ છે, રિયલ પીપલ કરે છે. તો એવું તો છે નહીં કે કોઈ રોબોટિક સાથે કામ કરીએ છીએ, એઆઈ સાથે કામ કરીએ છીએ, ખ્યાલ આવે. અને એટલા માટે જ વરીને અમે લાઈવ બી આવીએ છીએ, અલગ અલગ ટોપિક્સ ઉપર તમને ચેટ કરીએ છીએ. એટલે અમને બી એ વખતે જે ડર હતો એ ડર પછી અમારો નીકળી ગયો ને આજે સક્સેસફુલી રન કરીએ છીએ અમે. થેન્ક યુ સો મચ અનિલભાઈ. ઇટ વોઝ રિયલી લાઈક અમેઝિંગ એક્સપ્લેનેશન કે કોઈક એઆઈથી કામ નથી કરતા કે અમે કંઈક કરશું અને એનો રિસ્પોન્સ ઓટોમેટિક થઈ જશે. અમે થોડાક સ્કિલ્સ અમારા શીખીએ છીએ, થોડાક એફર્ટ્સ મૂકીએ છીએ એવરી ડે. એ તો તમારે કોઈક પણ બિઝનેસ કે કોઈક જોબમાં પણ મૂકવા પડે, રાઈટ.
અને એઝ ધે સેડ કે ઇટ્સ લાઈક બિઝનેસ છે તો ફ્યુચરમાં પણ એના બેનિફિટ્સ ઘણા બધા છે, એટલા માટે એમણે સ્ટાર્ટ કર્યો હતો આ બિઝનેસ. તો લેગેસી છે, એઝ અ લેગેસી સ્ટાર્ટ સમથિંગ સાઇડ એઝ અ સાઇડ હેસલ સાઇડમાં ચાલુ કરી શકો છો, અને ઇન ફ્યુચર તમારો બિઝનેસ ગ્રો થઈ જાય, જે તમારો પ્લાન બી હશે એ તમે છોડીને આ પ્લાન બી પર જ કન્સન્ટ્રેટ કરો. તો બિઝનેસ છે, કોઈ જોબ નથી. થિંક અબાઉટ કે ઘરેથી બેસીને જ્યારે બિઝનેસ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી રહી હોય તો કેમ નહીં, કારણ કે અનિલભાઈ પોતે એક બિઝનેસમાં છે, તો હી નોઝ વોટ ઇઝ બિઝનેસ એન્ડ વોટ ઇઝ જોબ. કારણ કે જ્યારે અને અમારા આ ઓનલાઈન બિઝનેસમાં તમે તમારા એક્સપેન્સીસ પણ ક્લેમ કરી શકો છો, ટેક્સ રિટર્ન સામેથી મળે છે, જ્યારે કોઈ ફિઝિકલ બિઝનેસમાં આ ઓપોર્ચ્યુનિટી નથી મળતી, રાઈટ, બીજા કોઈ ફિઝિકલ બિઝનેસીસમાં. તો થિંક દેટ વે કે જે તમે સ્પેન્ડ કરો છો પાછા તમને મળી જવાના છે, અને 149 બહુ જ નાની અમાઉન્ટ છે, એમાં તો શું થવાનું છે અત્યારના ટાઈમમાં. અને આ બિઝનેસમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે એ બહુ જ નાનું છે. કોઈક પણ ફિઝિકલ બિઝનેસ લેવા જાઓ તમારે કેટલા થાઉઝન્ડ સ્પેન્ડ કરવા પડે છે અત્યારે, રાઈટ, ત્યારે પણ થોડું ઘણું મળી રહે છે. અને ફિઝિકલ બિઝનેસ ચાલ્યો કે ન ચાલ્યો કોને ખબર, ન ચાલે તો શું ઓપોર્ચ્યુનિટી છે આપણી પાસે, કંઈ નહીં, રાઈટ. સો આ ઓનલાઈન બિઝનેસ નેવર સ્ટોપ્સ, અને ઓપોર્ચ્યુનિટી મળે છે. સ્લો રિઝલ્ટ give you more in future. કન્સિસ્ટન્સી ક્યારેય છોડવાની નથી, સ્ટે કન્સિસ્ટન્ટ. કન્સિસ્ટન્સી એક કી છે આ બિઝનેસની, જે તમને આગળ લઈ જઈ શકે અને તમારા વધારે ને વધારે માઇલસ્ટોન તમે અચીવ કરી શકો. સો યસ, થિંક અબાઉટ ધીસ બિઝનેસ. આટલા બધા ગુજરાતી પીપલ કરી રહ્યા છે, અને એઝ વી નો કે આપણે ગુજરાતી પીપલ કંઈક પણ નાનું કરવાના હોઈએ ને કેટલી વાર થિંક કરીએ છીએ, અને પ્લસ એની ઇન્ફોર્મેશન આપણે બધી જ મેળવીને લઈએ ત્યાં સુધી આગળ વધતા નથી, રાઈટ. સો થિંક આટલા બધા ગુજરાતી પીપલ કોઈક ફસાયા નથી કશે, અને કોઈક ફસાઈ પણ નહીં. આપણે ગુજરાતી છીએ, નેવર કોઈક દિવસ નહીં ફસાય. Do you want to share anything, Anilbhai, Jignashavi? Yeah, બસ ડેફિનેટલી થેન્ક યુ ફોર ઇન્વાઇટ અસ. તમારો મેસેજ આવ્યો આજ સવારે જોયો, અને આપણે આજે મળ્યા છે લાઈક 3-4 કલાકના ડિફરન્સમાં આપણે લાઈવ આવ્યા છે. વી આર પ્રાઉડ કે પાર્ટ ઓફ ધીસ બિઝનેસના અમે છીએ, અને સક્સેસફુલી, અને ઘણી બધી કોમિટી છે બધી જે લોકો સક્સેસફુલી રન કરી રહી છે. અને અહીંયા આગળ કોઈ ડરવાની જરૂર નથી. જો તમે ફિયરના હિસાબે તમે તમારા પોતાને પુશ કરી રહ્યા હોય તો ના કરશો. ડેફિનેટલી અહીંયા આગળ જર્ની સક્સેસફુલી અહીંયા બધા જ સક્સેસ થાય છે. કોઈ વહેલું આમાં જર્ની શરૂઆતની ભલે સ્લો હોય છે, અને એકવાર તમે લેવલ આગળ વધો છો એટલે તમારી સ્પીડ ફૂલ, તમે ધારો એટલું બિગ ક્લાઉડ, આકાશ કેટલું મોટું છે, એટલી આવકનો દરિયો અહીંયા આગળ છે. તો તમે જેટલો આંકડો કર્યો એટલો કરી શકો. બસ તમારે કન્સિસ્ટન્સી રાખવાની છે. કન્સિસ્ટન્સી રાખશો એટલે ઓટોમેટિક તમારે કોન્ફિડન્સ આવશે, અને કોન્ફિડન્સથી તમે જ્યારે કામ કરો છો ત્યારે તમને રિઝલ્ટ મળવા લાગે છે. અને રિઝલ્ટ મળવા લાગે એટલે પછી તો તમે તમારી પાસે જ બધું કંટ્રોલ છે. તમે જે ચાહો એ ફેસબુકમાં મ્યુટ છે તમારું. You heard me? Yes? ઇન્ટરનેટના કારણે ફેસબુકમાં સંભળાતું નથી. હા, બટ ઇટ્સ ઓકે. તો યસ, તો આ રીતે આ જર્ની બહુ અમેઝિંગ છે ગાઈસ. તમે વેબિનાર જોવાનું ચૂકશો નહીં, ને વેબિનાર જોયા પછી એક સ્ટેપ જે છે 149 પે કરવાનું. ડેફિનેટલી ગાઈસ તમે જો લેશો તો તમને પિક્ચર ક્લિયરલી ખ્યાલ આવશે કે આ બિઝનેસ કરવો છે કે નથી કરવો. અને નહીં કરવો હોય તો તમને રિફંડેબલ છે 149. તો એમાં તમારે તો કંઈ ગુમાવાનું છે જ નહીં, ખાલી એક્સપ્લોર કરવાનું છે, જાણવાનું છે, નોલેજ લેવાનું છે, અને પછી તમારે રિફંડ જોઈએ તો એક બટન છે અને રિફંડ તમારું બેક. એમાં કોઈ તમને ક્વેશ્ચન કરવામાં નથી આવતું. યસ ગાઈસ, સો જ્યારે કોઈક મૂવી જોવા જઈએ છીએ, ટ્રેલર જોઈએ છે, ટ્રેલર ગમે પછી જ મૂવી જોવા જઈએ છીએ, રાઈટ. સો અમારા બિઝનેસમાં પણ 149 પે કરો. આખું બિઝનેસનું મોડેલ તમારી સામે જ મૂકી દીધું છે. આખો બિઝનેસ શું છે તમારી સામે મૂકી જ દીધો છે. પછી ઇન્ટરેસ્ટ ન હોય તો 149 રિફંડેબલ છે. 30 ડેઝનો ટાઈમ પીરિયડ મળે છે તમને. સો યસ, એનીથિંગ ઇફ યુ thinking to do something that matches in this time,
કારણ કે અત્યારનો ટાઈમ બધો ઓનલાઈન પર જઈ રહ્યો છે, તો આપણે આપણું માઇન્ડસેટ ચેન્જ કરીને ટાઈમ સાથે ચેન્જ થવું જરૂરી છે. ઇટ ઇઝ કમ્પલસરી. તો કંઈક વિચારતા હો, કંઈક નવું કરવું છે, સો તમે રીચ આઉટ થઈ શકો છો. ઈધર મને ઓર જિગીશાબેનને એમની વેબસાઇટ ત્યાં આપી જ છે. અને થેન્ક યુ અનિલભાઈ એન્ડ જિગીશાબેન ફોર મારું ઇન્વિટેશન એક્સેપ્ટ કરવા માટે, કારણ કે ખાલી તમે 3-4 કલાકમાં જ ઇન્વિટેશન મારું એક્સેપ્ટ કર્યું છે એટલા માટે. અને થેન્ક યુ વ્યુઅર્સ, અમારું થોડું નેટવર્ક ઇશ્યુ હતો એના માટે No, it's થોડું okay. ડિસ્ટર્બન્સ થયું છે, તો સોરી ફોર ધેટ. Yeah, no problem. We understand, everyone understand internet issues. So I think thank you. We will see you sometime again. Yes, sometime Thank again. you so Come much. back. Yes. Bye. Bye. બાય.